राम जरूखे बैठ के सबका मुजरा लेल, जैसी जिनकी चाकरी उनको वैसा देत। मोहम्मद गजनई જેને 17 વખત સોમનાથ મંદિર લૂંટ્યું હતું, એની હાલત શું થઈ? જેલમ નદીના કાંઠે મેલેરિયા થયો, ઝેરી તાવ થયો અને રીબાતા મર્યો છે સોમનાથ મંદિરના દરવાજા પોતાની છાતી પર મૂકીને। દુઃખ આપ્યું છે ભગવાન, એના સમય આપ્યું છે। ત્યારે આપણને પ્રશ્ન થાય કે કેટલાક ખોટા કામ કરે છે છતાં જલસા કેમ કરે છે, અને આપણે સારા કરીએ છીએ તો એ ફળ કેમ નથી મળતું? પાછો આપણને પ્રશ્ન હોય છે કે આપણે સારા વર્તીએ, આપણે નિયમ પાળીએ, મંદિરમાં જઈએ, લાંત ન લઈએ, ભ્રષ્ટાચાર ન કરીએ, દારૂ ન પીએ, વ્યભિચાર ન કરીએ, માંસાહાર ન કરીએ તો એ દુઃખી, અને કેટલાક દારૂ પીનારા જલસા કરે, માંસાહાર ખાનાર જલસા કરે। કેમ આવું છે? યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત સમજજો। ગામડામાં અનાજ ભરવાની કોઠી આવે, એમાં કોઠીમાં ઉપરથી નાખવાનું, નીચે નાનું કાણું આવે એમાંથી કાઢવાનું। હવે સમજો દ્રષ્ટાંત, એક કોઠીમાં તમે ઘઉં ભર્યા હોય, બીજી કોઠીમાં તમે કોદરા ભર્યા હોય। જે કોઠીમાં ઘઉં ભર્યા હશે એમાં નીચેથી ઘઉં નીકળશે, જેમાં કોદરા ભર્યા હશે એમાં નીચેથી કોદરા નીકળશે। ઘઉંની કોઠીમાં ઉપર કોદરા નાખવાના, કોદરાની કોઠીમાં ઉપર ઘઉં નાખવાના। જ્યાં સુધી ઘઉં પૂરા નહીં થાય ત્યાં સુધી કોદરા નહીં નીકળે, અને જ્યાં સુધી કોદરા પૂરા નહીં થાય ત્યાં સુધી ઘઉં નહીં નીકળે। જે લોકો ખોટા કામ કરવા છતાં પણ જલસા કરે છે, સમજજો કે એને ઘઉંની કોઠી જાજી ભરેલી છે, ઉપર કોદરા શરૂ થાય એટલી વાર છે। એને ઘઉં પૂરા થવા દો, કોદરા શરૂ થશે જ। અને આપણે સારા કામ કરીએ છીએ છતાં જ સુખ નથી મળતું, સમજજો કે આપણે ગયા જન્મના કોદરા પૂરા થાય એટલી વાર છે, આ જન્મના ઘઉંનો સ્ટોક હવે શરૂ થવાનો જ છે। તમે લોટ દળાવા જાઓ, ઘઉં દળાવા જાઓ, એમાં એક કોકલો આગનાનું ગાણ હોય, એ થોડું નથી આવતું? એ ઘંટી વાળો વિચાર કરીને પ્લાનિંગ કરે છે। એમ આપણે જે કર્મ કર્યા છે એનું ફળ આપણને સૌ કોઈને પ્રાપ્ત થાય જ છે। યાદ રાખજો, ભગવાનના દરબારમાં દેર પણ નથી અને અંધેર પણ નથી, ભગવાન દરેકને એનું ફળ આપે જ છે। चीटी के पाँव में झांझर बजता है वो भी मेरो साहिब सुनता है। भगवान दरेकનું ફળ આપે છે। તમે એમ કહેશો ભગવાન પાસે ઉપર જઈશું ને, પછી ભગવાન કહેતે કે દારૂ કેમ પીધો તો, નવરાત્રીમાં ફરવા ગયો, માંસ કેમ ખાધું? ના ના ભગવાન, હું તો પાલનપુરનો પટેલ, વાણિયો, ચૌધરી, હું તો ક્યારે આવું કરું નહીં। હું જ્ઞાતિનું નામ નથી લેતો, ખાલી દ્રષ્ટાંત તરીકે કહું છું। ભગવાન પાસે જઈને આપણે ગપ્પા મારશું ને કે મેં આવું નહોતું કર્યું, તો ભગવાન કે કાઢ ડીવીડી પ્લેયર અને ડીવીડી નંબર 3 ટ્રેક નંબર 5 ખોલ, પ્રોગ્રામ કર્યા તક નહીં। જેટલા પ્રોગ્રામ કર્યા છે ને, તમે મોબાઈલમાં કોકને ખોટા મેસેજ કર્યા પછી, વોટ્સએપ કર્યા પછી, કોલ કર્યા પછી તમે તમારી હિસ્ટ્રી, મોબાઈલની હિસ્ટ્રી ડિલીટ કરી શકો, સર્વરની હિસ્ટ્રી ડિલીટ તમારા હાથમાં નથી, સમજજો। તમે મોબાઈલમાંથી હિસ્ટ્રી ડિલીટ કરી શકો, સર્વરમાંથી ડિલીટ ના કરી શકો। તમે અહીંયા કંઈક આગુ પાછું કર્યું હોય અને પાણી જોડીને કોઈને ખબર ન પડે એમ કરી શકો, પણ ભગવાનના સર્વરમાં ફિટ થઈ ગયું છે। તમે કેટલા પાપ કર્યા અને કેટલા પુણ્ય કર્યા એ ડિલીટ કરવું આપણા હાથમાં નથી, ભગવાન ફળ આપશે જ।